જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્ર 15માં શ્લોક વખતે જોયું કે યસ્માત ન ઉદ્વિજતે લોકો, આ જીવજંતુઓથી જે કોઈ પણ જીવજંતુઓથી ઉદ્વિગ્ન નથી થતો, અને યહ ન ઉદ્વિજત લોક, યસ્માત ન ઉદ્વિજત લોક, અને જેનાથી કોઈ જીવજંતુ ઉદ્વિગ્ન થતા. પછી ભગવાને વાત કરી કે હર્ષ, અમર્ષ, ભય, આમનાથી જે બધાથી મુક્ત છે, સચ મે પ્રિય, તે મને ખૂબ પ્રિય છે, તે મને ગમે છે. અને હવે ભગવાન શુદ્ધ આ જે ભક્તોના લક્ષણોને આગળ કુલ અહીંયા 5 પ્રકરણો અલગ પાડ્યા છે ભક્તોના લક્ષણોના, અને પાંચેયમાં જુદી જુદી રીતે ભગવાને પુનરાવર્તન નથી કર્યું, પણ જુદી જુદી રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો. એમાં અમુક લક્ષણ 5 પ્રકરણમાં એક સરખા છે, જે શુદ્ધ ભક્ત છે એમની અંદર. અને અહીંયા 16મા શ્લોકમાં ભગવાન વાત કરે છે કે અનપેક્ષ, શુચિ, દક્ષ, ઉદાસીન, ગતવ્યથ, સર્વારંભ પરિત્યાગી, યહ મદભક્ત સ મે પ્રિય. અહીં ભગવાન ભક્તોના લક્ષણોની વાત કરતા કહે છે કે અનપેક્ષ, જે અપેક્ષા વિનાનો, કોઈ પણ જાતની અપેક્ષા નથી તેવો. પછી શુચિહી, હવે શુચિહી એટલે પવિત્ર એવો અર્થ થાય, પણ અહીંયા આપણે બાહ્ય અને આંતરિક બંને રીતે જે શુદ્ધ હોય એમના માટે વાપરીએ. શુચિહી એટલે શુદ્ધ, પવિત્ર, પણ બાહ્ય રીતે અને આંતરિક રીતે શુદ્ધ. પછી દક્ષ એટલે નિપુણ, ઉદાસીન એટલે પક્ષપાત વિનાનો, ઉદાસી પક્ષપાત વિનાનો, તટસ્થ એવો અર્થ થાય. અને ગતવ્યથ, વ્યથા રહિત, સર્વારંભ પરિત્યાગી, સર્વ આરંભનો સર્વથા ત્યાગી છે તેવો મદભક્ત સ મે પ્રિય, જે મારો ભક્ત છે તે મને પ્રિય છે. ભગવાને લક્ષણોની વાત કરતા કીધું કે જે અપેક્ષા વિનાનો, બાહ્ય તેમજ આંતરિક રીતે શુદ્ધ, પછી નિપુણ, ઉદાસીન, વ્યથા વિનાનો, અને સર્વ આરંભનો સર્વથા ત્યાગી છે તેવો મારો ભક્ત મને પ્રિય છે. હવે પહેલો શબ્દ, પહેલું લક્ષણ ભગવાને આ ભક્તનું આપ્યું કે એ અનપેક્ષ, એટલે કે અપેક્ષા વિનાનો. બીજું, જે ભગવાનનો ભક્ત છે, ખરેખર સાચા અર્થમાં જે ભગવાનનો ભક્ત છે એ ભગવાનને જ શ્રેષ્ઠ ગણે છે. એમને માટે સાંસારિક વસ્તુ, પછી સ્થળ હોય, વ્યક્તિ હોય, પદાર્થ હોય, એમના પ્રત્યે જરા પણ ખેંચાણ નથી. એમને શરીર, મન, ઇન્દ્રિયો વગેરે પણ એવું જ સમજે છે કે આ ભગવાનના છે, એટલા માટે થઈને એ શરીરના નિર્વાહ માટે પણ કોઈ ચિંતા નથી કરતો. અને તેથી જેને કોઈ પણ જાતની ચિંતા નથી, અને શરીર નિર્વાહ માટે પણ ચિંતા નથી, કેમ કે એવું સમજે છે કે આ ભગવાનના છે, માટે ભગવાન એ પૂરું કરશે, એટલે કોઈ પણ જાતની એનામાં અપેક્ષા જ નથી હોતી. બીજું, ગમે તેવી આફતમાં પણ એ શું કરે છે, ભગવાનની લીલાઓને જ જુએ છે, એમનો જ અનુભવ કરે છે. કદાચ કોઈ પ્રતિકૂળ પરિસ્થિતિ આવી તો એ પ્રતિકૂળ પરિસ્થિતિ પણ ભગવાનની લીલા છે, એમણે મોકલેલું આ શુભ કર્મ છે, માટે તે અનુકૂળતાની કામના જ નથી કરતો. એ પ્રતિકૂળ પરિસ્થિતિને પણ ભગવાનની લીલા સમજીને એમનો સ્વીકાર કરે છે. અને ભગવાન સાથે હોવાથી એમને જે બીજા નાશવંત પદાર્થો છે એમની કોઈ ઈચ્છા થતી જ નથી. આમ ઈચ્છા ન કરવાથી અને આવશ્યક વસ્તુઓ એમને બધી મળી જાય છે. જે વસ્તુઓની ઈચ્છા કરીએ છીએ એ એમને પછી એ ઈચ્છીએ છીએ ને જે વસ્તુ, એના વિશે આપણે એવું વિચારીએ છીએ કે ક્યાં હશે, કેવી રીતે મળશે, હું કેમ પ્રાપ્ત કરીશ. પણ જે તમે ઈચ્છા નથી કરતા એ વસ્તુઓનું શું થાય છે, એમની અંતઃકરણમાં એટલો એમનો ફેલાવો થાય છે કે સામેના વ્યક્તિના અંતઃકરણમાં એ જાગૃત થાય છે અને એ ઈચ્છાઓની પૂર્તિ કરે છે. દાખલા તરીકે ચોર છે એ કોઈ વસ્તુની ઈચ્છા કરે તો કોઈ વ્યક્તિ સામે ચાલીને ચોરને નથી આપતા,
પણ બાળક કોઈ પણ વસ્તુની ઈચ્છા નથી કરતું, એટલે સામેના વ્યક્તિના મનમાં એમ થાય છે કે હવે આ બાળકને હું ખાવાનું આપું, હવે આને ઠંડી લાગતી હશે હું આને ઓઢાડું, હવે આને ગરમી લાગતી હશે એટલે એને પવન નાખું. આ બધી વસ્તુઓ આપણે બાળક માટે કરીએ છીએ. શું કામ? કેમ કે બાળક ઈચ્છા નથી કરતો. એટલે કોઈ પણ વસ્તુની જો ઈચ્છાઓ છોડી દેવામાં આવે ને તો ઈચ્છાઓ આપોઆપ પૂર્ણ થવા લાગે છે. સામેવાળાના અંતઃકરણમાં એ જાગૃત થાય છે અને સામેવાળો એ પૂરું કરે છે. જેમ માના અંતઃકરણમાં બાળકની ઈચ્છાઓ જાગૃત થાય છે. જરૂરિયાતમંદ વ્યક્તિઓ અને પશુ પક્ષીઓ ક્યાં કોઈ ઈચ્છાઓ કરે છે? હજારો લાખો લોકો વહેલી સવારે એમને ચણ નાખવા જાય છે. આ કોના અંતઃકરણમાં કોણ જગાડે છે આ ભાવનાઓ? ઉનાળાના સમયમાં ઘણા લોકો પાણીના કુંડા બાંધે છે કે ભાઈ પક્ષીઓને પાણી અત્યારે જરૂર પડે, આવા તડકાની ક્યાં પીવા જશે, એટલે ક્યાંક ને ક્યાંક વૃક્ષની ડાળખીએ એ કુંડાઓ લટકાવી દે છે, એમને ખાવા માટેની વ્યવસ્થા કરે છે. આ જે અંતઃકરણમાં જગાડી રહ્યો છે ભક્ત પણ આવો જ કરે છે. કોઈ પણ પ્રકારની ઈચ્છા નથી કરતો એને ભગવાન કોઈને કોઈ રીતે. બીજું, ભગવાન એટલા બધા કૃપાળુ છે કે કદાચ કોઈ ઈચ્છાથી ભગવાનને ભજે ને તો પણ ભગવાન એને ભક્ત માની લે છે. એમના માટે મોટામાં મોટું ઉદાહરણ ધ્રુવજીનું છે. ધ્રુવજીએ ઈચ્છાથી ભગવાનની આરાધના કરી અને ભગવાન પ્રસન્ન થઈ અને ધ્રુવજીની ઈચ્છાઓને પહેલા પૂરી કરે છે. હજારો વર્ષ સુધી ધ્રુવ ધ્રુવ છે રાજ કરે છે અને પછી ભગવાન એમને શાંતિ અપાવે છે. ત્યાર પછી બીજું લક્ષણ છે શુચિ. શુચિ એટલે કે આંતરિક અને બાહ્ય શુદ્ધતા, એવી આપણે વાત કરી. હવે શરીરમાં અહમતા છે, મમતા છે, આસક્તિ છે, એનો સંપૂર્ણપણે અભાવ હોવો એમનું નામ પવિત્રતા છે. અને એમનાથી શું થાય છે? અંતઃકરણની અંદર, અને બીજો અર્થ શું? તો કે અંતઃકરણની અંદર કામ છે, ક્રોધ છે, રાગ છે, દ્વેષ છે, હર્ષ છે, શોક છે. આ ન હોવાથી શું થાય? તો કે અંતઃકરણ પવિત્ર થાય છે. શરીરમાં મમતા, આસક્તિ, મોહ એ ન હોવાથી શરીરની પવિત્રતા છે. અને અંતઃકરણની અંદર આ દ્વંદ્વનું ન હોવું એ એમની પવિત્રતા છે. આ ભક્તો છે એટલા બધા પવિત્ર હોય છે ને કે પવિત્રાણામ પવિત્રમ એવો શબ્દ ભગવાને વાપર્યો હતો. પવિત્રોમાં પણ એ પવિત્ર છે. સારા લોકો તીર્થ સ્થળોએ જઈ અને પવિત્ર થતા હોય છે. આ ભક્તો તીર્થ સ્થળોને પવિત્ર કરતા હોય છે. જો આવા ભક્તોની ચરણરજ તીર્થ સ્થળો ઉપર પડી જાય ને તો તીર્થસ્થળ પવિત્ર થઈ જતા હોય છે. ત્યાર પછીનું ત્રીજું લક્ષણ છે દક્ષ. દક્ષ એટલે નિપુણ, હોશિયારી, નિપુણતા. મનુષ્યનો અવતાર આપણને શું કામ મળ્યો છે? તો કે આટલા બધા જન્મોના ફેરા પછી મનુષ્ય અવતાર આપણને મળ્યો છે ઈશ્વર ભગવત પ્રાપ્તિ માટે. આ ભગવત પ્રાપ્તિનું જે મનુષ્ય અવતારનું ઉદ્દેશ્ય છે એ આ ભક્તોએ ઉદ્દેશ્યને પ્રાપ્ત કરી લીધું છે. ભગવત પ્રાપ્તિ એણે કરી લીધી છે અને જળ પદાર્થોમાંથી એમનો છૂટા થઈ ગયા છે. સંસાર સાથેનો સંબંધ તોડી અને નિત્ય સાથે સંબંધ જોડી દીધો છે. એટલે આ મોટામાં મોટા નિપુણ એ છે, હોશિયાર છે. બાકી જળ પદાર્થોનો સંબંધ તો બંધન કરતા હોય છે, પણ એમની સાથેનો સંબંધ એમણે તોડી નાખ્યો છે અને નિપુણતા બતાવી છે. ત્યાર પછીનું લક્ષણ ભગવાને કીધું ઉદાસીન. હવે ઉદાસીન એટલે પક્ષપાત વિનાનો, કોઈ પણ જાતનો જેનામાં પક્ષપાત નથી. ખરેખર ઉદાસીન શબ્દ થાય ઉત્ત પ્લસ આસીન. ઉત્ત એટલે ઊંચાઈ ઉપર, આસીન એટલે બેઠેલો. જે ઊંચાઈ ઉપર બેઠેલો છે તે ઉપર બેઠેલો છે. કોઈ પર્વત ઉપર બેઠેલો હોય તો એવા વ્યક્તિને પૃથ્વી ઉપર કદાચ ગમે તેટલું પૂર આવે, જમીન ઉપર તળેટીમાં, અથવા તો તળેટીમાં ગમે તેવી આગ લાગશે, પણ પર્વત ઉપર બેઠેલો છે એમને કંઈ ફેર નહીં પડે, એમનાથી એને કોઈ વાંધો નહીં આવે. જે આ તટસ્થ છે, ઉદાસીન છે અને ઊંચા આસન ઉપર બેઠેલો છે, બે વિવાદ કરવાવાળી બે વ્યક્તિઓ પ્રત્યે જે તટસ્થ રહે છે ને એમને ઉદાસીન કહેવાય.
કોઈ બે વાદ વિવાદ કરે અને એમની વચ્ચે જે આ તટસ્થ રહે છે એમનું નામ ઉદાસીન. જેમાં પર્વત ઉપર બેઠો હોય, આપણે વાત કરી તેમ. હવે જેમનું ખરેખર શું થતું હોય છે કે જેમનું અનુકૂળ આચરણ હોય, જેમનું અનુકૂળ આચરણ હોય અને જે હિત ઈચ્છે છે તેવાને આપણે મિત્ર કહીએ છીએ. જે આપણું અનુકૂળ આચરણ કરે છે અને આપણી હિત ઈચ્છતો હોય તે મિત્ર છે. તેનાથી તદ્દન વિરુદ્ધ જોઈએ તો જે પ્રતિકૂળ આચરણ કરે છે અને આપણું અહિત ઈચ્છે છે ને તે શત્રુ છે. હવે આમાં મિત્ર હોય કે શત્રુ હોય, બંને પ્રત્યે આ વ્યક્તિ કેવો હોય છે? તટસ્થ હોય છે, ઉદાસીન હોય છે, પક્ષપાત વિનાનો હોય છે. એમના તરફ માની લ્યો કે એમના તરફ શત્રુતા કેળવવા વાળો કોઈ વ્યક્તિ અને મિત્રતા કેળવવા વાળો કોઈ વ્યક્તિ વચ્ચે ધનનો ભાગ પાડવાનો હોય અને જો આવા વ્યક્તિને સોંપવામાં આવે, ભક્તને સોંપવામાં આવે, તો એમનો જે શત્રુતાનો ભાવ રાખે છે ને એમના પ્રત્યે, એમને એ વધારે આપશે અને મિત્રતાનો ભાવ રાખશે ને ઓછું. જોકે એક રીતે જોઈએ તો આ વિષમતા કહેવાય, પણ એ વિષમતાની અંદર જ જે એમનો શત્રુતાનો ભાવ રાખે છે ને એ એવું કહેશે કે આણે કોઈ પણ જાતના પક્ષપાત કર્યા વિના છે ને આ ભાગ પાડ્યા છે. આમ વિષમતા જ એમની પક્ષપાત વિનાનો સાબિત કરશે. એ જ એમને ઉદાસીનતાનું મુખ્ય લક્ષણ છે. એને બાકી મિત્ર શત્રુ તરફથી એમને કોઈ ફેર નથી પડતો. એમ પછીની વાત કરી ભગવાને ગત વ્યથ એટલે વ્યથા વિનાનો. કોઈ પણ વસ્તુ મળે કે ન મળે, કોઈ વસ્તુ આવે કે જાય, એના ચિત્તમાં કોઈ પણ જાતનો ફેર ન પડે. ન તો એમને દુઃખ થાય, ન તો એનો શોક કરે, ન તો એની ચિંતા કરે. આના માટે જે શબ્દ વપરાય છે ને એ ગત વ્યથા વિનાનો છે. એમને અનુકૂળતાથી એમના ચિત્તમાં પ્રસન્નતા નથી થતી અને પ્રતિકૂળતાથી એમના ચિત્તમાં કોઈ ખિન્નતા નથી થતી. એવો જે વ્યક્તિ છે એમના કોઈ પ્રકારના એના ચિત્તમાં હલચલ ન થાય, એમના માટે આ શબ્દ વપરાણો છે, વ્યથા વિનાનો છે. એમને એમ કહેવાય વ્યથા વિનાનો. એટલે કે રાગ દ્વેષ અને હર્ષ શોક છે ને એ સર્વથા એમના અંતઃકરણમાં અભાવ છે. કોઈ આવે તો પણ ઠીક છે, ન આવે તો પણ ઠીક છે. ત્યાં સુધીની વાત છે કે ભગવાન કદાચ એમને દર્શન આપે તો પણ ભલે અને દર્શન ન આપે તો ભલે, પોતાનું કામ છે ભક્તિ કરવાનું, એ ભક્તિ કર્યા કરશે. આપે તોય આનંદમાં છે, ન આપે તો પણ આનંદમાં છે. એમને કંઈ ફેર નથી પડતો. આવો જે છે તે એમને ગત વ્યથા વગરનો કહે છે. પછી ભગવાને છેલ્લું વાત કરી કે સર્વારંભ પરિત્યાગી. સર્વારંભ પરિત્યાગી, ભોગ અને સંગ્રહના ઉદ્દેશ્યથી તમે જે નવા કામ કરો છો એમને આરંભ કહેવાય. કાં તો તમારે સુખ ભોગની ઈચ્છા છે, એમના માટે તમે નવા કામ કરો છો. સારા મસ્ત મજાના મકાન બનાવો, સગવડતાવાળી બધી વસ્તુઓ એમાં મૂકો, તો એ ભોગ માટે જ. અને આમના પછી લાંબુ જીવન જીવવા માટે હું ભોગ ભોગવી શકું એના માટે વિવિધ પ્રકારની ધનની, સંપત્તિનો, પુણ્યનો જે સંગ્રહ કરો છો, એ બધી જે વાત છે આને આરંભ કહેવાય. જેમ આપણે ધન રૂપિયા માટે વેપાર કરીએ છીએ, નોખી જાતની દુકાનો ખોલીએ છીએ, પણ ભક્તનો ઉદ્દેશ્ય શું છે? તો કે માત્ર ને માત્ર ભક્તનો ઉદ્દેશ્ય ભગવાન જ છે અને એ તેમને પહેલેથી પ્રાપ્ત છે. એટલા માટે ભગવાનને પ્રાપ્ત કરવા માટે એમને ભોગ સંગ્રહની જરૂર નથી. એટલા માટે નવા કામનો ત્યાગ કરે છે. શુભાશ આ સર્વારંભ પરિત્યાગી, બધા જ પ્રકારના આરંભનો એ ત્યાગ કરનારો છે. ભગવાન કહે છે યહ મદ ભક્ત સ મે પ્રિય. જે આ મારો ભક્ત છે, ભગવાન તરફ જેમને કુદરતી આકર્ષણ હોય છે. ભગવાન તરફ તો બધાને આકર્ષણ હોય. ઘણી વખત આપણને એમ થાય તો બીજા લોકો કેમ ભગવાન તરફ આકર્ષિત નથી? પણ ખરેખર બધા આકર્ષિત થાય છે, પણ ભગવાનથી આકર્ષિત થયેલા તે સંસારથી અને શરીરથી આકર્ષિત થાય છે અને એમની અંદર તેઓ બંધાઈ જાય છે. એમને કારણે એને આકર્ષણને જોઈ નથી શકતા. બાકી ભગવાન દરેકને એક સરખા જ આકર્ષિત કરે છે. પણ જે અનન્ય ભાવે ભગવાનનું ભજન કરે છે અને ભક્તિ કરે છે,
ભગવાન કહે છે કે સ મે પ્રિય, તે મને ખૂબ પ્રિય છે, મને વહાલો છે. આમ સરસ મજાનું આ પ્રકરણ શુદ્ધ ભક્તો વિશેની વાત કરી કે અનપેક્ષ શુચિ દક્ષ ઉદાસીન ગતવ્યત સર્વારંભ પરિત્યાગી યો મદ ભક્ત સ મે પ્રિય. પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.